અકોર્ડિંગ ટુ WHO ભારતની અંદર દર વર્ષે 2,36,000 લોકો પાણીમાં ડૂબવાથી મૃત્યુ પામે છે. એટલે કે દર 2 મિનિટે એક માણસ. ઇમેજિન કરો કે જ્યારે કોઈ માણસ ડૂબે છે ત્યારે એમની પાસે સમયસર ન પહોંચવાના લીધે એ માણસનું મૃત્યુ થાય છે. સેકન્ડ, આપણે ઘણી બધી વખત એવું સાંભળેલું છે કે જ્યારે વેલ ટ્રેન્ડ સ્વિમર પણ કોઈ માણસને બચાવવા માટે જાય છે ત્યારે એ પણ ડૂબે છે. પૂર અને હોનારતની સ્થિતિમાં જ્યાં એક કરતાં વધારે લોકોને મર્યાદિત સમયમાં બચાવવાના હોય છે ત્યારે ઓછા મેનપાવરના લીધે ઘણી બધી વખત એ બધા લોકો મૃત્યુ પામે છે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું? તો કોઈ એક એવું ડિવાઇસ કે જે માણસ કરતાં 10 ગણી સ્પીડમાં એ ડૂબનાર વ્યક્તિ સુધી પહોંચી શકે અને એનું ઓપરેટિંગ પણ આપણે કિનારે બેઠા બેઠા કરી શકીએ. તો આ મોડર્ન રેસ્ક્યુ ડિવાઇસને આપણે પર્યટક બીચમાં, કોસ્ટલ એરિયામાં અને કુદરતી આપત્તિ વખતે બચાવ કામગીરીમાં ઉપયોગ કરી શકીએ છીએ. જ્યાં સેકન્ડ્સ પણ મેટર કરે છે એ જગ્યા પર આવા ઇનોવેશન ગેમ ચેન્જર સાબિત થાય છે. આ ઇનોવેશન તમને સારું લાગ્યું હોય તો બીજા લોકોને પણ શેર કરો અને એમને પણ અવેર કરો. જય હિન્દ.